જે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 12નું ચેપ્ટર છે 5, ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર. તો અહીંયા આપણે પ્રસ્તાવના જોઈએ. તો અહીંયા જ્યારે આપણે ચુંબક વિશે વાત કરવાની છે, શેના વિશે? ચુંબક વિશે. તો ચુંબક, મેગ્નેટ. તો અહીંયા ચુંબકીય ઘટનાઓ છે કુદરતમાં બધી જ જગ્યાએ છે, સાર્વત્રિક રીતે બધી જગ્યાએ છે. ખૂબ દૂર રહેલી વિશાળ આકાશગંગાઓ, જોઈ ન શકાય એટલા પરમાણુઓ, નાના પરમાણુઓ, માનવો અને અન્ય સજીવ બધામાં જ વિવિધ ઉદ્ગમો દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રો વ્યાપ્ત છે. આપણા શરીરના અંદર પણ ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે આ ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વીનું ચુંબકત્વ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. શું થાય છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, જે ચુંબકત્વ, પૃથ્વીનું ચુંબકત્વ એ મનુષ્યનો ઉત્પત્તિ પણ નથી થઈ ત્યારનું જ અસ્તિત્વ ધરાવે છે. હવે મેગ્નેટ, આપણે શું કહે છે? મેગ્નેટ. શું કહે છે? ચુંબકને મેગ્નેટ કહે છે. તો અહીંયા મેગ્નેટ એ ક્યાંથી? ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવે છે. શું આવે છે? આ મેગ્નેટ નામ, ચુંબક નામ ક્યાંથી આવેલું છે? ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવેલો છે. હવે આ ટાપુ પર રહેતા ભરવાડો ફરિયાદ કરતા કે તેમના લાકડાના બૂટમાં જે ખીલીઓ હતી તેમની સાથે ચોંટી જતા હતા. શું થતા હતા? ચોંટી જતા હતા. અને તેમની લોખંડની અણીવાળી લાકડીઓ સાથે પણ આવું જ બનતું હતું. ચુંબકના આકર્ષણની આ પ્રકૃતિને કારણે એક જગ્યાથી બીજી જવા મુશ્કેલી પડતી હતી. શું થતું? આ ગ્રીસ નામની એક વાર્તા છે, એના અંદર આવું બનતું હતું કે અહીંયા ગ્રીસ નામના આવેલા મેગ્નેશિયમ ટાપુ છે, એના અંદર જે ભરવાડ રહેતો હતો, જે પદાર્થ એ જગ્યાએ જતા ત્યારે શું થતું હતું? જે બૂટમાં લાગેલી ખીલીઓ અને જે લાકડી હોય હાથમાં, એના અંદર જે ખીલીઓ લાગેલી તેના અંદર જે પદાર્થો હોય તેના પથ્થર એ ચોંટી જતા હતા. તો આ એમની ફરિયાદના કારણે ત્યાંથી પછી મેગ્નેટનું નામ બધું આવ્યું છે. હવે ચુંબકત્વની વાત કરીએ આપણે. ચુંબકત્વ એ શું છે? ચુંબકત્વ આપણે વિશે વાત કરીએ તો પૃથ્વી પણ ચુંબક તરીકે વર્તે છે. શું થાય છે? પહેલા તમે લખજો, પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. અને જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફનું છે. શું છે? ઉત્તર તરફનું છે. હવે તમને ખબર છે કે મેગ્નેટ, આપણે જે ગજ્યો ચુંબક લઈએ તો અહીંયા એન અને એસ ધ્રુવ લખીએ, એન અને એસ ધ્રુવ. અંદરની તરફ એસ થી એન તરફ હોય છે, જ્યારે બહારની તરફ શું હોય છે? એન થી એસ તરફનું હોય છે ચુંબકીય ક્ષેત્ર. ત્યાર પછી આપણે વધુ નહીં લખીએ, બધું બોલું જે બોલ્યું એ તમારે લખી લેવાનું છે. હવે પૃથ્વીની વાત કરીએ તેવી રીતે, તો અહીંયા પૃથ્વી આ રીતના તમે ડ્રો કરો તો અહીંયા એન ધ્રુવ લખી દો, અહીંયા એસ ધ્રુવ લખી દો. તો દક્ષિણથી ઉત્તર તરફનું છે. શું છે? દક્ષિણથી ઉત્તર તરફનું. તમારે દક્ષિણથી ઉત્તર તરફનું યાદ રાખવાનું. દક્ષિણથી ઉત્તર તરફનું ચુંબકીય ક્ષેત્ર શું છે? દક્ષિણથી ઉત્તર તરફનું. આ રીતે થઈ ગયું. હવે જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે, શું કરે છે? મુક્ત રીતે. અહીંયા ગજિયો ચુંબક છે, અહીંયાથી આ દોરી વડે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે તો તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ બીજા મુદ્દામાં લખી લેજો. આ ચુંબક છે એન અને એસ ધ્રુવ. તો અહીંયા તમારે જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. અને જે છેડો ઉત્તર તરફમાં સ્થિર થયો હોય, ઉત્તર તરફમાં સ્થિર થયો હોય તેને ઉત્તર ધ્રુવ કહે છે. શું કહે છે? ઉત્તર ધ્રુવ. અને જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થયો હોય તેને દક્ષિણ ધ્રુવ કહે છે. થઈ ગયો બીજો મુદ્દો. ત્યાર પછી ત્રીજો મુદ્દો લખજો, સજાતીય ધ્રુવ અને વિજાતીય ધ્રુવ. તો સજાતીય ધ્રુવો ક્યારે કોની કહેવાય? સજાતીય એટલે સમાન. શું યાદ રાખવાનું? સમાન ધ્રુવો. તો અહીંયા એન ત્યાર પછી એસ. તો અહીંયા વચ્ચે શું થાય?
બંને સમાન હોય, એક એન એન અને એસ એસ વચ્ચે તમે જોયું હશે તો અહીંયા અપાકર્ષણ થાય. તમે ચુંબકને ચોંટવાનો ટ્રાય કરો પણ ચોંટતું નથી. એ શાના કારણે? અપાકર્ષણના કારણે. ત્યાર પછી વિજાતીય ધ્રુવો, અસમાન ધ્રુવો, અસમાન ધ્રુવો. તો અહીંયા એન એસ અસમાન કહેવાય. ત્યાર પછી એસ એન, આ શું છે? તો વચ્ચે શું થાય? આકર્ષણ થાય છે. શું થાય છે? આકર્ષણ. તો ચુંબક ફટ દઈને ચોંટી જાય તો ત્યારે કયા ધ્રુવ હોય? એક એન હોય અને બીજો એસ હોય. તો પહેલો એસ હોય તો બીજો એન હોય. આ થઈ ગયું. પછી ચોથો મુદ્દો તમે લખજો, ગજ્યા ચુંબકના બે ટુકડા કરતા. હવે અહીંયા માની લો કે આ ગજ્ય ચુંબક છે. હવે એન અને એસ ધ્રુવ છે. હવે આને શું કરવાનું છે? બે ભાગ કરી દેવાના છે. અહીંયાથી બે ભાગ કરી દઈએ. અહીંયાથી આ ભાગ દોરી દીધો મેં, અહીંયાથી આ ભાગ દોરી દીધો, અહીંયાથી આ ભાગ ટુકડા કરી દીધી. ટુકડા થઈ ગયા બે ભાગ, અહીંયાથી ટુકડા કરી નાખે. અહીંયા પણ એરિયા શું કરતા હોય છે? સ્વતંત્ર. અહીંયા એન તો હતો જ અને એસ બની જાય. બીજો ઓટોમેટિક શું બની જાય? એસ ધ્રુવ બની જાય. અહીંયા એસ હતો તો અહીંયા જે ભાગ વધ્યો એ શું બની જાય? એન બની જાય. તો સ્વતંત્ર ધ્રુવો બની જાય છે. શું બની જાય છે? ગજ્યા ચુંબકના બે ટુકડા કરતા બે નવા ગજ્યા ચુંબક મળે છે. તો આ પેલો ગજ્ય ચુંબક અને બીજો ગજ્ય ચુંબક મળી જાય છે, જેમના ગુણધર્મો થોડાક નબળા હોય છે. તો અહીંયા ચુંબકીય ઓનું પ્રબળ ચુંબકીય ચુંબકત્વ હોય ઓનું, તો ઓનું શું થઈ જાય? થોડું ઓછું થઈ જાય. જે એકબીજાને આકર્ષે તેનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે આ ટુકડાઓના અંદર. ત્યાં એ લખી લેજો તમે. આ ચુંબક જેમના ગુણધર્મો થોડા નબળા હોય છે. હવે આગળ લખજો, ચુંબકીય એકીય ધ્રુવીય અસ્તિત્વ ધરાવતા નથી. ચુંબકને તમે ટુકડા કરી નાખો તો માની લો કે તમે અહીંયા એસ જ છે, એન જ છે, એવું કદી બનવાનું નથી. એકીય ધ્રુવ કહે છે. શું કહે છે? એક ધ્રુવીય અસ્તિત્વ. એક ધ્રુવ ચુંબકને એક ધ્રુવ અસ્તિત્વ નથી કે તો એન બને એવું તો થવાનું નથી, તો એસ હોય એવું થવાનું નથી. બંને ધ્રુવો સાથે જ જોવા મળશે, એન અને એસ. એક બાજુ એન ધ્રુવ હશે તો એક બાજુ એસ ધ્રુવ હશે, નોર્થ અને સાઉથ પોલ. ત્યાર પછી પાંચમો મુદ્દો લખજો, લોખંડ અને મિશ્ર ધાતુઓ માંથી ચુંબક બનાવી શકાય છે. તો ચુંબક શામાંથી બનાવી શકાય છે? તો એક ખાસ યાદ રાખજો, શોર્ટકટમાં લખું છું, પોલોની. આ કદાચ ધોરણ 8 કે ધોરણ 8 ના અંદર આવેલું છે. તો ચુંબક શામાંથી બનાવે છે? તો કોબાલ્ટ. એટલે શું યાદ રાખવાનું? કોબાલ્ટ. ત્યાર પછી લો એટલે લોખંડ અને ની એટલે નિકલ. તો આ નિકલમાંથી બનાવવામાં આવશે આ ત્રણ. લોખંડ અને મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુ લોખંડ તો આવી ગયું, તો મિશ્ર ધાતુ શું હશે? કોબાલ્ટ અને નિકલ હશે. તો આ હતું આપણું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર 5 નું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો જેથી તમને નોટિફિકેશન મળી જાય. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળશે ટેલિગ્રામની, તેમાંથી પણ જરૂરથી જોઈન થઈ જજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો.